હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ફરસી પૂરીની રેસીપી. તો ખાવામાં સોફ્ટ અને એકવાર બનાવીને 5 થી 6 દિવસ સુધી ખાઈ શકાય તેવી આ ફરાળી ફરસી પૂરી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ફરાળી ફરસી પૂરી બનાવવા માટે અહીં મેં 2 કપ રાજગરાનો લોટ લીધો છે. રાજગરાના લોટ સિવાય તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી અધકચરા ક્રશ કરેલા કાળા મરીનો પાવડર, 1 ચમચી અધકચરું ક્રશ કરેલું જીરું, 2 ચમચી સફેદ તલ અને મોણ માટે 2 ચમચી તેલ એડ કરી બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અહીં મેં 1/4 કપ ગરમ પાણી લીધું છે. તેને લોટમાં એડ કરી ચમચીથી મિક્સ કરી લઈએ અને પછી હાથથી ભેગો કરી પૂરી માટેનો એકદમ સરસ કઠણ લોટ બાંધી લઈએ. તો પૂરી માટેનો એકદમ સરસ કઠણ લોટ બંધાઈ ગયો છે. આ લોટ બાંધવા માટે મારે 1/4 કપ અને ઉપર થોડાક પાણીની જરૂર પડી હતી. આપણે એકી સાથે વધારે પાણી એડ નથી કરવાનું. આપણે લોટને થોડોક કઠણ જ રાખવાનો છે, નહીંતર પૂરી બરાબર નહીં બને. હવે લોટમાંથી એક લુવો લઈને ઓરસિયા ઉપર લઈ લઈએ. હવે લોટની ઉપર અને નીચે થોડોક રાજગરાનો કોરો લોટ સ્પ્રિંકલ કરી મીડિયમ સાઇઝની રોટલી વણી લઈએ. આપણે આ પૂરી બનાવવા માટે રોટલીને મીડિયમ સાઇઝની જ રાખવાની છે. હવે અહીં મેં આ રીતનો એક નાનો ગ્લાસ લીધો છે અને ગ્લાસથી આ રીતે દબાવીને નાની સાઇઝની પૂરી બનાવી લઈએ. તમે ગ્લાસની જગ્યાએ કોઈપણ નાની સાઇઝનું ડબ્બાનું ઢાંકણું પણ લઈ શકો છો. આ રીતે પૂરી બનાવવાથી બધી જ પૂરી એક સરખી બને છે. તો અહીં મેં પૂરીને કટ કરી લીધી છે. હવે પૂરી ફૂલે નહીં તેના માટે ચાકુથી આ રીતે કાપા કરી લઈએ. આ રીતે પૂરીમાં બંને બાજુ કાપા દેખાય એ રીતે કાપા કરી લઈશું, જેથી પૂરી ફૂલે નહીં. હવે પૂરીના સાઈડમાં રહેલા વધારાના ભાગને કાઢી લઈશું અને આ રીતે બધી જ પૂરી બનાવી લઈએ. હવે પૂરીને તળવા માટે અહીં મેં કઢાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે. તેલ ગરમ થાય એટલે લોટનો થોડોક ટુકડો તેલમાં નાખતા તે તરત જ ઉપર આવી જાય છે, એટલે કે તેલ પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે. હવે ગરમ તેલમાં એક એક કરીને પૂરી એડ કરી દઈશું. પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું. રાજગરાના લોટની પૂરી હોવાથી ગેસની ફ્લેમને જો હાઈ રાખીશું તો પૂરી લાલ થઈ જશે. પૂરી આ રીતે ઉપર આવી જાય એટલે આપણે તેને પલટાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર પૂરી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો પૂરી બંને બાજુએથી તળાઈને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેને આ રીતે કાઢીને ડીશમાં લઈ લઈશું. તો વ્રત કે ઉપવાસમાં ચા સાથે ખાઈ શકાય તેવી ફરાળી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ પૂરીને તમે 5 થી 6 દિવસ સુધી રાખી શકો છો. તો એકવાર ઉપવાસમાં આ પૂરી ચોક્કસથી ટ્રાય કરજો.